આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પરમ પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી મહારાજે ચંપારણ્ય યાત્રાની જાહેરાત કરી છે। વાડી શાખા દ્વારા દાલિયાવાડી ખાતે જ ફાગોત્સવ રે હોલી રશિયાનો માસિક બચત યોજના અંતર્ગત રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો। વૈષ્ણવ વ્રજ ભક્તિમાં લીન થયા હતા, એટલે કે આ ભક્તિના રંગે રંગાયા હતા। ત્યારે વાડી શાખા દ્વારા ષષ્ઠ પીઠાધીશ્વર પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી, ષષ્ઠ ગૃહ યુવરાજ પૂજ્ય શ્રી આશ્રય કુમાર મહોદયશ્રી, પૂજ્ય શ્રી શરણમ કુમાર મહોદયશ્રી તેમજ જરાણા પરિવારના સેન્ટ્રલ કમિટીના ચેરપર્સન શશિકાંતભાઈ પરીખ, પ્રમુખ કોર્પોરેટર બંદીશભાઈ શાહ, દક્ષેશભાઈ શાહ, હરીશભાઈ દેસાઈ, યુવા કોર્પોરેટર નૈતિકભાઈ શાહ, સેન્ટ્રલ કમિટીના અને કલ્યાણરાય મંદિરના પદાધિકારીઓ, ટ્રસ્ટીઓ, વાત્સલ્ય મહિલા વૃંદ ઉપસ્થિત તેમજ રે હોલી રે રશિયા એ કાર્યક્રમ, જેમાં મિતેશભાઈ ગંધર્વ ગ્રુપ દ્વારા જ રશિયાની ભારે રમઝટ બોલવામાં આવી। સાથે પ્રારંભ તું એકલો જાને રે એમ વાડી શાખા સેવાભાવી પરેશભાઈ પટેલ માસિક બચત યોજના અંતર્ગત યોજાયેલા કાર્યક્રમની રૂપરેખા પણ જાહેર કરી હતી। પુસ્તિકાનું વિમોચન વૈષ્ણવાચાર્ય શ્રીના કરકમલો દ્વારા જ કરવામાં આવ્યું હતું। ઉપરાંત મે માસમાં આવનારી શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવની ત્રિદિવસીયની ઉજવણી, શોભાયાત્રા, સર્વોત્તમ યજ્ઞ, સત્સંગના કાર્યક્રમની જાહેરાત પણ કરવામાં આવી હતી। ચેરપર્સન શશિકાંતભાઈ પરીખ સ્વાગત પ્રવચન કરી અને વિપ્રોની કાર્યશૈલીના ચિતાર રજૂ કર્યો હતો। તેરે લાલાને રંગ ડાલા, તેરે લાલાને રંગ ડાલા વૈષ્ણવ ઉપર ફૂલોની વર્ષા વરસાવીને અનેરો ફૂલફાક પણ ખેલાવ્યો હતો। એટલું જ નહીં, વાડી શાખા દ્વારા પૂજ્યશ્રીઓને પણ ફૂલ દ્વારા ફાગોત્સવ ખેલ્યો હતો। દાલિયાવાડીમાં ગોકુળ, મથુરા, વૃંદાવન, જતીપુરા વ્રજભૂમિનો માહોલ પણ જોવા મળ્યો હતો।